નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા ઓડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કમલાબાગ સામે જોખમી ખાડો, પાણીમાં ગરકાવ, ગંભીર અકસ્માતની ભીતિ। પોરબંદરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 3 શખ્સોની ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત। વરસાદ બંધ થયા બાદ પણ ખેડ વિસ્તાર જળબંબાકાર, જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। પોરબંદરમાં વરસાદની સ્થિતિ અંગે ખાસ પ્રેસ કોન્ફરન્સ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીએ આપી માહિતી। પોરબંદરના કમલાબાગ નજીક એમએમ સ્કૂલ સામેના ભાગે ઘણા સમયથી વિશાળ ખાડો છે અને આ ખાડામાં ગઈકાલે સાંજે ગૌમાતા પડી જતા સ્થાનિકોએ ફાયર ટીમની મદદથી રેસ્ક્યુ કર્યું હતું, પરંતુ હજુ પણ આ ખાડો ખુલ્લો છે, ત્યારે અન્ય કોઈ વ્યક્તિ કે પશુ પડે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે। પોરબંદરના કમલાબાગ નજીક એમએમ સ્કૂલના સામેના ભાગે વિશાળ ખાડો છે। ઘણા સમયથી આ ખાડો ખુલ્લો જોવા મળે છે। હાલ પણ વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાયા છે, જેમાં ગઈકાલે સાંજે એક ગૌમાતા પડી જતા સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ફાયર ટીમને પણ જાણ કરાઈ હતી। ત્યારબાદ સૌએ સાથે મળી મહામહેનતે ગૌમાતાનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે જહેમત બાદ દોરડા વડે ગૌમાતાને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। આ મુખ્ય માર્ગ હોવાથી અહીં રાત દિવસ વાહનોની અને રાહદારીઓની સતત અવરજવર રહે છે અને ખૂબ ઊંડો અને વિશાળ ખાડો ખુલ્લો હોવાથી કોઈ વ્યક્તિ કે પશુ તેમાં પડે તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે, જેમાં ગેંગના સભ્યોને કમલાબાગ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લા ખાતે બનતા મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા કડક સૂચના અપાઈ હતી, જે અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનના રિક્ષામાં રોકડ રકમ ચોરીના ગુનાના આરોપીને નેત્રમ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની મદદથી ઓળખ મેળવી હતી, જેમાં કમલાબાગ સર્કલ નજીકથી ધર્મેશ ઉર્ફે મહાજન રતિલાલ પાલવ, અશોકગીરી લાલુગીરી ગોસ્વામી તેમજ પેસેન્જર તરીકે અતુલગીરી ઉર્ફે રણવીર દિલીપગીરી અતીત નામના 3 શખ્સોને રિક્ષા તેમજ રોકડ રકમ 6290 સહિતના ₹50,000નો મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આવાસમાં રહેતા એક મહિલા અને તેમના પુત્ર પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને તેમના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા રમાબેન જીવનભાઈ ગોહેલ અને તેમના પુત્ર મિલન જીવનભાઈ ગોહેલ પર બાજુમાં રહેતા વિષ્ણુભાઈ અને તેમની પુત્રી શીતલે બોલાચાલી કરી હુમલો કર્યો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને તેમના પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બાદ પોલીસે પણ મહિલા અને તેમના પુત્રનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ મિલન જીવન ગોહેલ છે અને મારા પાડોશીમાં રહે છે ને વિષ્ણુભાઈ કરીને એને મને ત્રાસ આપે છે અને 1 મહિનો 1.5 મહિના જેવું થયું એ ત્રાસ આપે છે પણ ઘરનાઓને બધાને, જેથી કરીને મકાન ખાલી કરીને વહી જાય ને એના માટે અને ખોટી રીતે ત્રાસ આપે છે। અને જે બનાવ બન્યો ને એને આગલા દિવસે મારા મમ્મીને એને ઝઘડો થયો હતો, એના માટે એને કીધું હતું સ્કૂટર છે ને, હું જે સ્કૂટર રાખું છું ને ત્યાં સાયકલ વાળી રાખી દઈ અને ખોટી રીતે ત્રાસ આપે છે, જ્યાં રાખું ને ત્યાં આંટી રાખી દે છે, એ રીતે ત્રાસ આપે અને મને સ્કૂટર ગઈકાલે છે ને એમાં સ્કૂટરમાં નુકસાની કરીને તોડ નાખ્યું અને એમાં મારીને તોડેલું છે એમાં અને મારે આની પહેલાં એકવાર એવું બન્યું છે જે મેં એને કંઈ જાણ નથી કરી કોઈને, એ સ્વિચુને તોડી નાખી હતી મારી સ્કૂટરમાં, એના માટે નુકસાની થઈ હતી મારે। કોણ કોણ હતું?
વિષ્ણુભાઈ કરીને હતા વિષ્ણુભાઈ છે ને એને આ ઝઘડો થયો હતો ને એમાં લેડીઝને મારા ઘરના ને એનો એને મને સીટું તો નાખી મારા સ્કૂટરમાં. વિષ્ણુભાઈનું આખું નામ આખું નામ નથી ખ્યાલ. પાડોશી જ છે. શું હતું મારવામાં? વિષ્ણુભાઈને એને છોકરી હતી મારવામાં અને મને ઘૂસતાને પાટુને મારી છાતીમાં ને નાકે લોહી નીકળતા હતા અને ઘૂસતાને મારેલા છે. આ મહિલા અને તેમના પુત્ર પર મોટરસાઇકલ પાર્ક કરવા બાબતે આ શખ્સોએ હુમલો કર્યો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુખ્યાત બુટલેગરની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોરબંદરમાં સાગર ઉર્ફે ડબલુ મોરજીભાઈ મોતીવરસ નામના બુટલેગરને પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી થયા બાદ 13 જેટલા શખ્સોએ મળી નવા ફુવારા નજીક છરીઓના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારબાદ પોરબંદરના બાહોશ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, કમલાબાગ પોલીસ અને કીર્તિ મંદિર પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહિલ, હિરેન જુંગી, રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા, કેનિક ધીરજ શેરાજી, ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરિયા, પ્રિન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશ ચૌહાણ, યશ ઉર્ફે વાયપી અશોક પાંજરી, અનિલ ધનજી વાંદરિયા, ખુશાલ વિનોદ જુંગી, આશિષ ટકો, કુશ કિરીટ જુંગી, કેવલ મશાણી, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર સહિત શખ્સોને ઝડપી લઈ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તો જેલ હવાલે કરાયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોહાણા સમાજ દ્વારા નાગપંચમીની ઉજવણી કરાઈ હતી, જેમાં ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં નાગને પણ દેવતા તરીકે પૂજવામાં આવે છે, એટલે અષાઢ અને શ્રાવણ મહિનામાં નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે પોરબંદર સહિત રાજ્યભરમાં લોહાણા સમાજ દ્વારા અષાઢી વદ પાંચમના દિવસે નાગપાંચમની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ નાગપાંચમ નિમિત્તે વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ખેતલિયા દાદાના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને શ્રદ્ધાળુઓ દ્વારા નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ નાગદેવતાને શ્રીફળ, મીઠાઈ અને કુલર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાગદેવતાને દૂધ ચડાવવા માટે મહિલાઓ મોટી કતારમાં જોવા મળી હતી. નાગપંચમીને લઈ ખેતલિયા દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું હતું. મારું નામ દિવાળીબેન છે. હું દાદાની માની સેવા કરું. આ જૂનો રાજા વખતનું દાદાનું મંદિર છે ને આ બધી પાંચમ બહુ ઉજવે, માણસો બહુ હોય. અમારું કોઈ કુલર લઈ આવે, ચણાવટ લઈ આવે, મગ લઈ આવે, શ્રીફળ લઈ આવે, દૂધ લઈ આવે, બધી દાદાને ચડાવે ને બધી ધમે ધૂમે પૂજા કરે, કોઈ રાસ કરે, કોઈ ગરબા કરે, બધી કરે દાદા નવરામાં. માતાજીનું મારાનું મંદિર છે, મા શક્તિ મારણમાં. હમણાં આટલી બધી સેવા કરીએ. આટલી સાંજે ઉતારે બે ટેમ મમાઈમાં, ખોડિયારમાં, શક્તિમાં. હમણાં ગાયત્રીમાં બેસાડી, રામ ભગવાન બેસાડ્યા, પછી રામદેવજી બાપા બેસાડ્યા. અમારે બધી કુળદેવીની બધી પૂજા કરે. બધું માણસો સોમવાર બહુ મોટા દિવસ સોમવાર ને પાંચમ હોય. આ 3 પાંચમ મોટી હોય, શ્રાવણ મહિનાની ને અષાઢ મહિનાની. 2 શ્રાવણ મહિનાની, 1 અષાઢ મહિનાની. મહિલાઓએ જણાવ્યું હતું કે આજના દિવસે લોકો આગલે દિવસે રાંધેલો ખોરાક ખાઈએ છીએ, તેમજ નાગ દેવતાને પ્રસાદ સ્વરૂપે ફણગાવેલા કઠોળ તેમજ દૂધની પ્રસાદી ધરાવીએ છીએ. કુટુંબ, પરિવાર અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નાગ દેવતા સમક્ષ પ્રાર્થના કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બિસ્માર બન્યા છે. રાણાવાવથી રેલવે સ્ટેશન જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. રાણાવાવ ગામે તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓમાં પાણી ભરાયા હતા. રાણાવાવના રેલવે સ્ટેશન રોડ પર ભારે વરસાદ અને પૂરના પાણીને લઈ આ રસ્તા પર ધોવાણ થયું છે, જેથી આ રસ્તો હાલ તો અતિ બિસ્માર બન્યો છે. રસ્તા પર ચોતરફ ખાડા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ બિસ્માર રસ્તાને કારણે અવારનવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજુ કારવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.
રાણાવાવમાં છેલ્લા 5 દિવસમાં 40 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે. હવે રાણાવાવ રેલવે સ્ટેશન આદિત્યાના થઈને જે પોરબંદર તરફ જતો રસ્તો છે એ એટલી હાલતમાં ખરાબ થઈ ગયો છે, પાણીથી ધોવાઈ ગયો છે, વરસાદના પાણી ફરી વળ્યા છે, ઉપરવાસમાંથી જે પાણી આવે છે એ પણ આ રસ્તા ઉપર આવે છે. વચ્ચે વચ્ચે ક્યાંક એવા બાંધકામ થઈ ગયા છે કે જેને કારણે પાણી હવે રોડ ઉપરથી જ પસાર થાય છે. અને અત્યારે વાહન ચાલકો આ રસ્તા ઉપર જીવના જોખમે વાહન ચલાવે છે. એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે આ રસ્તામાં કે 2 વ્હીલર કે 4 વ્હીલરને તો નીકળવું હોય તો સપના જેવું થઈ જાય છે. હવે આ રસ્તો પોરબંદરને જોડે છે આદિત્યાણા થઈને. વચ્ચે રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી હાથી સિમેન્ટ આવેલી છે. હાથી સિમેન્ટના હેવી વ્હીકલો આ રોડ ઉપરથી અવિરત પસાર થાય છે. અંદાજે 30-40 ટન માલ ભરેલો હોય છે. આપ જોઈ શકો છો કે વાહન ચાલકો જીવના જોખમે આવે છે અને ક્યારે ખાડામાં પડી જાય, ક્યારે રસ્તા ઉપરથી નીકળે એને પણ ખબર નથી. આ રસ્તા ઉપર હાથી સિમેન્ટના કર્મચારીઓ પણ 24 કલાક પસાર થાય છે. અંદાજે એમ કહી શકીએ આપણે કે નેશનલ હાઈવે રોડ ઉપરથી જે ટ્રાફિક થાય છે એથી વધારે આ રોડ ઉપર ટ્રાફિક હશે. કારણ કે ઉપરથી આવતા હેવી વ્હીકલો હવે એ પણ અહીંથી પસાર થાય છે. કારણ કે વચ્ચે ટોલ નાકું આવે છે જો સીધા પોરબંદર જાય તો, પણ જેને પોરબંદર જવું હોય એ દ્વારકા જવું હોય, ખંભાળિયા જવું હોય, એ લોકો પણ આ રોડનો જ ઉપયોગ કરે છે. કારણ કે અહીંયા ટોલ નાકું નથી આવતું, કિલોમીટરમાં કંઈ બહુ ફરક નથી પડતો. તો લોકોની એવી માંગ છે તંત્ર પાસે કે અત્યારે રોડનું સમારકામ તો ન થઈ શકે પણ ખાડાની પૂર્તિ કરવામાં આવે તો આ વ્હીકલો જે બગડે છે કે કોઈની જાનહાની માલ બગડે નહીં, એની નુકસાની ન આવે, એના માટે તંત્ર પાસે માંગ છે કે આ ખાડાની પૂર્તિ કરવામાં આવે અને વરસાદ બંધ થાય પછી આ રોડનું સમારકામ કરવામાં આવે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાજ્યમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસને લઈ પોરબંદર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે આ વાયરસને લઈ પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદરના બરડા પંથકના વાડી વિસ્તારમાં રહેતા અનેક પરિવારને ત્યાં આરોગ્ય કર્મીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વાયરસ ફેલાવી રહી છે તે માખીનો ઉપદ્રવ છે કે કેમ, તેમજ વાડી વિસ્તારમાં વસતા લોકોને આ વાયરસના કોઈ લક્ષણો છે કે કેમ તે સહિતનો ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં બરડા પંથકના મોઢવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ખાસ જોડાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ શહેરની વાત કરીએ તો રાણાવાવ શહેરમાં ભારે વરસાદ બાદ ચોતરફ ગંદકી જોવા મળી રહી છે, જેથી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી છે. એક તરફ હાલ ચોમાસાને લઈ વાયરલ જન્ય રોગો વધી રહ્યા છે તો બીજી તરફ આ ગંદકી પણ ફેલાઈ રહી છે. રાણાવાવ શહેરની વાત કરીએ તો રાણાવાવ શહેરમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આ ગંદકી દૂર કરવાની જેની જવાબદારી છે તે રાણાવાવ નગરપાલિકાના બિલ્ડિંગ નજીક જ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે ગંદકીને લઈ અહીંથી પસાર થતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પાલિકા શહેરમાં ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી રહી છે તો બીજી તરફ જ પાલિકા કચેરી સામે જ ગંદકી જોવા મળતા અનેક ચર્ચાઓ જાગી રહી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર તાલુકાના બેરણ ગામે આવેલા ચેકડેમની એક સાઈડ અતિભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બની હતી. ત્યારે બેરણ ગામના ગ્રામજનોએ આત્મનિર્ભર બની દિવસ રાત કામગીરી કરી આ ચેકડેમનું સમારકામ કર્યું હતું. પોરબંદર તાલુકામાં આવેલ બેરણ ગામના પાદરમાં આવેલ મોટા ચેકડેમની એક સાઈડ અતિભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહથી ક્ષતિગ્રસ્ત થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ ચેકડેમ ભરાવાથી સેંકડો ખેડૂતોની હજારો વીઘા જમીનમાં શિયાળુ અને ઉનાળુ પાકમાં પિયતનો લાભ મળે છે. આ ચેકડેમ ભરાવાથી ખેડૂતોના કૂવા અને બોરમાં પાણીની પુષ્કળ આવક થાય છે. પરંતુ હાલમાં વિસ્તારમાં પડી રહેલ ભારે વરસાદથી આ ચેકડેમનો એક ભાગ સાઈડમાંથી ક્ષતિગ્રસ્ત થતા આ ચેકડેમ જો તૂટે તો ચેકડેમના ભરાયેલા પાણી ધસમસતા પાણીના પ્રવાહથી હજારો વીઘા જમીન અને પાકનું ધોવાણ થવાની ભીતિ ઊભી થઈ હતી. આથી ખેડૂતોએ તંત્રને જાણ કરતા સિંચાઈ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા. ભારે વરસાદથી ચેકડેમનું સમારકામ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારે વિસ્તારના તમામ ખેડૂતો સાથે મળી અને પોતાના ટ્રેક્ટરોથી જાતે કામ ચાલુ કર્યું હતું અને જાતે જ સમારકામની કામગીરી હાથ ધરી હતી.
મારું નામ મુંજાભાઈ કન્નાભાઈ ઓળદરા, ગામ બેરણ. અમારા ગામનો ડેમ 18 તારીખના બહુ જ અતિવૃષ્ટિ વરસાદ પડ્યો ઉપરવા, એને લીધે તૂટેગલ હતો. જે તંત્રને જાણ કરતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવી જતા સિમેન્ટ, રેતી, કાંકરી અને આધુનિક સાધનોને ઘણી બધી મદદ કરવાથી અને ગામ લોકોના સહકારથી આ ડેમને રિપેર કરી દીધો. અને હજી હાલમાં પણ રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ છે. એક જગ્યાએ રિપેર થયો એ આપણે પાછળ જોઈ શકીએ અને બીજો રિપેરિંગ કામ હજી ચાલુ છે. તો તંત્રનો અને ગામ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ ડેમ બસેગો તો 200 ખેડૂતને જમીન ધોવાથી બચી જાય અને 200થી આસપાસ ખેડૂતને સિંચાઈ માટેનું પાણી પણ બસેગો. ખૂબ ખૂબ આભાર બધાનો, તંત્રનો અને ગામ લોકોનો. આજે તમે જોઈ શકો. બેરણ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગ તરફથી ગ્રામજનોને રેતી, કાંકરી અને સિમેન્ટ સહિતની મદદ પહોંચાડવામાં આવી હતી. ત્યારે ખેડૂતોએ આત્મનિર્ભર બની એક દિવસ અને એક રાત્રિ સતત કામ કરી ક્ષતિગ્રસ્ત ચેકડેમનું રિપેરિંગ કરતા હજારો વીઘા જમીનમાં વાવેતર કરેલ પાક તેમજ જમીનનું ધોવાણ થતું અટકાવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ભારે વરસાદ બાદ કુતિયાણાનો ઘેડ પંથક પાણીમાં ગરકાવ જોવા મળે છે, જેમાં ડ્રોન કેમેરાથી લેવાયેલ આ વિડીયો સામે આવ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જેમાં જમરા અને ગરેજ ગામ ચારે તરફ પાણીમાં ગરકાવ થયેલા નજરે ચડે છે. ખેડ વિસ્તારમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ જ નથી લેતું. ભલે નદીઓ, પાદર નદી, ઓજત નદી અને મિલસાર નદીઓ તો શાંત થઈ ગઈ છે, ધીરે ધીરે તેનું વહેણ પણ ધીરું થવા માંડ્યું છે. પરંતુ આકાશી નજારો છે એ અત્યારે જમરા ગામનો આપણે જોઈ રહ્યા છીએ. જે ખેડ વિસ્તારના જમરા ગામમાં આજે પણ હજી ડ્રોનથી લેવાયેલ વિડીયોની અંદર જળમગ્ન જેવી પરિસ્થિતિઓ સર્જાણી છે. જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિ ખેડ વિસ્તારની છે. આજે 7 દિવસ થઈ ગયા. 7 દિવસમાં પાણી ઓછા નથી. રસ્તાઓ પર ધીરે ધીરે હવે ખોલવા માંડ્યા છે, પરંતુ જે પાણીઓ છે, જે નજારો છે, સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો કે સમગ્ર વિસ્તાર એ જમરા ગામનો ઈચડ મગ્નથી ફેલાઈ ચૂક્યો છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. તો બીજી તરફ ઘેડ વિસ્તારનું ભડગામ પણ ઉપરવાસના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું છે. અહીં મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અહીં પૂરના પાણી નહીં ઓસરતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદે વિરામ લીધો છે ખેડ વિસ્તારમાં, અને તો પણ ખેડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિમાં છે. કારણ કે નદીઓ તો શાંત પડી છે. ભાદર હોય, ઓજત હોય, મેણસાર હોય, આ તમામ નદીઓ હવે શાંત રીતે વહી રહી છે. પરંતુ જે દ્રશ્યો છે કે હજુ 7મા દિવસે પણ આ વિસ્તારના પાણી નથી હોય. એટલે આપણે ખેડ વિસ્તારના અત્યારે ભડ ગામે આવ્યા છે, કારણ કે ભડ ગામના જે રોડ હોય, રસ્તાઓ હોય, તમામ જે જગ્યાઓ છે, નદીઓ જેવો, સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે કયા પ્રકારની મુશ્કેલી 7 દિવસ સુધી રસ્તાઓમાં કેવી હાલત પડી, શું પરિસ્થિતિ ખેડ વિસ્તારમાં? પાણી નીચાઈ ક્યાંય નીકળાતું નહીં, રસ્તો બંધ. કેટલા ફૂટ પાણી આવે છે? કયો રસ્તો છે આ જોડતો? આ નવા ગામથી ભડ, મિત્રાળા, દેરોદર, ગરડા, ઉસાળ, 4-5. કેટલા ફૂટથી પાણી આવ્યું હતું? પાણી તો વધી જાય, એમાં 3-3, 4-4 ફૂટ રોડ વધી જાય. કેટલા દિવસથી તમે અહીંયા પુરાયેલા હતા? 7-8. 7 દિવસથી પાણીની અંદર ગરકાવ હતો. તો ગામના લોકોનું શું કહેવું? ગામના લોકોને તો એમાં પછી હું ક્યાંય જવાય ને અવાય. ખાસ કરીને ખાવા પીવાની શું સગવડતાઓ હતી? ખાવા પીવાની સગવડતામાં હવે કઈ નથી. કઠોળ રાહતી પ્રકારનું કઈ મળતું નથી. દુકાને બધી દુકાનો કઈ છે. રસ્તાઓ બંધ એટલે શાકભાજીઓ નતા. તંત્ર કોઈ આવ્યું હતું? કોઈ નહીં. ખૂબ પાણીની વિકટ પરિસ્થિતિ હતી. ચારે કોર પાણી હતું. હવે સમયમાં તંત્ર પાસે શું આશાઓ શું રાખતા તમે? કોઈ નહીં, ઘરું પુરાઈને બેઠા હતા. હવે તો કોઈ પાસે આશા રાખીએ ને, નકર ત્યાં કોઈ આવે ને કદાચ પાણીમાં ઉભા. સ્વાભાવિક છે કે આ પાણીની અંદર કોઈ આવે તો ગામ લોકો આશાઓ રાખે કે આ વસ્તુ લઈ આવે, પરંતુ આવવા જવાના તમામ રાજમાર્ગો હતા એ બંધ હતા. સતત પાણીનો વેણ ચાલુ હતો, પરંતુ હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક ઘેરના ગામડાઓ છે કે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. એક તરફ ભારે વરસાદને કારણે પોરબંદરના રાણાવાવમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણીએ આફત સર્જી છે, તો બીજી તરફ છેલ્લા 4 દિવસથી અમુક વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ નહીં થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
રાણાવાવ નગરપાલિકા દ્વારા ગોપાલપરા અને વાડી પ્લોટ જેવા વિસ્તારમાં 4 દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી, ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આટલો વરસાદ પડવા છતાં પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. આ બાબતે પાણી વિતરણના કર્મચારી સાથે ટેલિફોનિક વાત કરતા કહેવામાં આવ્યું હતું કે મફતિયાપરામાં પાઇપલાઇન તૂટી છે અને આજે સાંજ સુધીમાં સમારકામ થઈ જશે. જ્યારે ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે રૂબરૂ જઈ આ બાબતે તપાસ કરી છે, જેમાં પાઇપલાઇન વધુ વરસાદને કારણે નીચે બેસી ગઈ છે, જે સમારકામ થતાં શુક્રવારે પાણી વિતરણ થઈ જશે. ત્યારે પાણીનું તાત્કાલિક વિતરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ખેડ પંથક છેલ્લા ઘણા દિવસોથી બેટમાં ફેરવાયું છે. તેમ છતાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો આ પંથકની મુલાકાતે પહોંચ્યા નથી, જેથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ માત્ર ચોમાસા ટાણે જ આ સમસ્યા દેખાય છે. ત્યારબાદ કોઈ કામગીરી ન થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વરસાદે વિરામ લીધો, પરંતુ ભાદર નદી એ શાંત રહી છે, મેરસાન નદી શાંત રહી છે, પરંતુ જે ગામડાની પરિસ્થિતિ હતી 8 દિવસ કેમ વિતાવ્યા, કારણ કે તમામ રસ્તાઓ બંધ હતા, જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી, વરસાદો ખૂબ ચાલુ હતા. ત્યારે ગામડાની જે પરિસ્થિતિ છે, ત્યારે આપણે પોરબંદર જિલ્લાના મિત્રાળા ગામે આવ્યા ત્યારે તેના સરપંચ કેવી પરિસ્થિતિ હતી, કેટલા દિવસથી રસ્તાઓ બંધ હતા, શું ગામની પરિસ્થિતિ હતી? ગામની પરિસ્થિતિ અહીંથી અમારે બાજુનું ગામ 1 કિલોમીટર દેરોદર થાય, ત્યાં નતું જવાય એમ. બધી કોરા રસ્તા બંધ હતા અને આમ તો જોવો તો ફરતું પાણી જ હતું. એટલે ગામમાં 8 થી 9 દિવસ સુધી અમે આ ગામમાં કાઢ્યા. દર વર્ષે પુલ આવે છે, દર વર્ષે આવી સમસ્યાઓ સર્જાય છે, દર વર્ષે નુકસાની થતી હોય, તો સરકાર પાસે શું આશા રાખો? સરકાર પર તો આશા એ રાખીએ કે જે પાક વાવ્યા હતા એ નિષ્ફળ થયા અને ખેતી અત્યારે પાણી હજી તો ભર્યા છે, એટલે કેટલીક ધોવાણી હજી પાણી ઉતરે પછી ખબર પડે. કેમ કે ગઈ સાલ પણ અમે રજૂઆત તો કરી હતી, પણ સરકારે કઈ ધ્યાનમાં લીધું નથી. પૂર આવે છે, નુકસાન છે, પણ સરકાર વર્તન નથી આપતી, માત્ર સર્વે કરે છે. ત્યારે કે આનો કાયમી માટે નિકાલ કેવી રીતના થાય? કાયમી માટે નિકાલ એક જ છે કે નદીઓને પહોળી કરવામાં આવે, ઊંડી કરવામાં આવે. આજે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી જે ભાદર ગણાય ને, એક વોંકડા જેવી બની ગઈ. તમે આવો મારી સાથે, અહીંથી 500 મીટર ગામથી દૂર છે, અને એને પરિણામે નદી ફલાંગી અને ચારે બાજુ પૂર જેવી પરિસ્થિતિ કરી નાખે છે. આજે આ પોરબંદર જવા માટેનો નવાગામ રસ્તો અમે જોઈએ ને તો 8 દિવસથી બંધ છે, હજી 4-5 દિવસે એ રસ્તો માંડ ચાલુ થાય. કંડોળા આજ ખુલ્લું તો રસ્તો એકદમ બગડી ગયો છે. એટલે ખરેખર બહુ વિકટ પરિસ્થિતિમાં ઘેરના ગામડાઓ જીવી રહ્યા છે. ખાસ કરીને તંત્ર છે, રાજકીય આગેવાનો છે, હાલતા મુલાકાત લેતા હોય તો એની પાસે શું આશા? તમે કોઈ રજૂઆત આવી કરી હતી? ઘણીવાર અમે રજૂઆત કરી છે કે ભાઈ અમને દિવાળી પછી તો સિંચાઈનું પાણી 2 મહિને મળતું જ નથી. અમે એક માત્ર જુવારના પાક ઉપર નભાવવાના ગામડા છે, અને ચોમાસામાં જો અમને બોડી મારતા હોય તો આને માટે અમારે ટુકડે ટુકડે સહાયની કોઈ જરૂર નથી. અમને એક કાયમી એવો નિકાલ આપો કે અમે પૂરમાંથી થોડાક બચી શકીએ. ઘણીવાર રજૂઆતો કરી છે, સંસદમાં પણ આ પ્રશ્નની રજૂઆત થયેલી, પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. ખાસ કરીને આ વિસ્તારના લોકો કાયમી માટે જે પરિસ્થિતિનો સામનો કરે, કારણ કે દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે પૂરની સ્થિતિ હોય, 7 દિવસ 8 દિવસ રસ્તાઓ બંધ હોય છે. આવી સ્થિતિનું જો કાયમી માટે નિરાકરણ કરવું હોય તો રાજકીય નેતાઓ અને તંત્રને આગળ આવવું જોઈએ, જેથી કરી જે કાયમીનો સોલ્યુશન છે નીકળી શકે. કારણ કે ચેકડેમો અને તળાવો છે ઊંડા થાય, નવા ચેકડેમો બનાવે તો આ વિસ્તારના લોકોને ખૂબ લાભો મળે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ઉપલેટા પંથકમાં પીજીવીસીએલની સરાહનીય કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પીજીવીસીએલના કર્મચારીઓ ધોધમાર વરસાદ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા પંથકના કાથરોટા, સમઢિયાણા, મજેઠી, લાઠ અને ભીમોરા સહિત ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ વચ્ચે પણ આ પંથકમાં વીજ પુરવઠો કાર્યરત રહે તે માટે ઉપલેટાના પીજીવીસીએલના કર્મચારીઓ ધોધમાર વરસાદ વચ્ચે પણ સતત કામગીરી કરી રહ્યા છે. આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કર્મચારીઓ ચાલુ વરસાદે પણ ટ્રાન્સફોર્મરમાં સમારકામની કામગીરી કરી રહ્યા હોવાનું દ્રષ્ટિગોચર થાય છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. હાલ ભારે વરસાદને કારણે અનેક લોકો ઉપરાંત પશુ પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાણાવાવ સ્ટેશન પ્લોટથી શ્રી રામ સેવા મંડળ દ્વારા ગાય માતાને ભોજન માટે લાડુ બનાવી વિતરણ કરવામાં આવ્યા હતા. રાણાવાવ શહેરમાં અતિશય વરસાદના આગમનથી મૂંગા પશુઓને ચરવા માટે ઘાસચારાની સમસ્યા સામે આવી છે,
ત્યારે રાણાવાવ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારના શ્રી રામ મંદિર સેવા મંડળના જીવદયા પ્રેમી સેવકોએ લોકફાળો એકત્ર કરી ગૌમાતા માટે ખાસ સેવા કાર્ય હાથ ધર્યું હતું, જેમાં ગાય અને મૂંગા પશુઓ માટે ઘઉંના લોટના લાડવા બનાવી વિતરણ કરવામાં આવ્યું છે. આ લાડવા રસ્તામાં રખડતી ભટકતી ગાયો તેમજ કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા. આ સેવા કાર્યક્રમમાં રામ મંદિર સેવા મંડળના રમેશભાઈ ડાભી, કારાભાઈ મોઢવાડિયા, ધનજીભાઈ મોતીવરસ, નર્મદભાઈ, ભાવિનભાઈ માલમ અને રણજીત કામલપરા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરે ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં વરસાદને લઈ પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી અપાઈ હતી તેમજ હાલની સ્થિતિ અંગે પણ ચિતાર આપ્યો હતો. પોરબંદરમાં જે ભારે વરસાદ થયો, અત્યારે લગભગ 18 થી 22 સુધીમાં 31 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે અને એમાં એક જ રાતની અંદર 24 કલાક કરતાં ઓછા સમયમાં લગભગ 25 ઇંચ કરતાં વધારે વરસાદ થયો અને એ ઉપરાંત આજુબાજુમાંથી જે પાણી આવ્યું અને એમાં પોરબંદરના અંદર જે વોટર બોડીઝ કહેવાય, જે લો લાઇંગ એરિયા છે, એમાં પાણી ભરાયા અને એને કારણે કાંઠાળ વિસ્તારમાં, ખાસ કરીને આ રણ વિસ્તારના આજુબાજુમાં અને બોખીરાના અમુક વિસ્તારોમાં અને થોડીક અડચણો હતી, એને કારણે રાજીવનગરની અંદર પાણી ભરાયા હતા. એમાં અડચણો તો તાત્કાલિક એનો નિકાલ થઈ ગયો, પરંતુ જે રણ વિસ્તારમાં પાણી ભરાયા છે એ અણધાર્યા હતા અને એ આટલી એક જ રાતની અંદર આટલો વરસાદ થાય અને આટલા પાણી ભરાય એ અપેક્ષિત સામાન્ય રીતે સામાન્ય વરસાદમાં અને સામાન્ય ચોમાસામાં નથી હોતા. અને સામાન્ય સ્થિતિને હેન્ડલ કરવા માટે સરકારે અને નગરપાલિકાએ બધી જ તૈયારી રાખી હતી, પરંતુ જે અસામાન્ય સ્થિતિ ઊભી થઈ એને કારણે ઘણા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે. પણ જે અત્યારે કામગીરી થઈ રહી છે એની હું તમને થોડીક માહિતી આપું છું. અત્યારે લગભગ 465 હોર્સ પાવર કેપેસિટીના 11 પંપો કાર્યરત છે. એમાં જે આપણી બાજુમાં જ જે પક્ષી અભયારણ્યની બાજુમાં જે પમ્પિંગ કેપેસિટી છે એમાં 50 હોર્સ પાવરનો એક પંપ, 30 હોર્સ પાવરનો એક પંપ અને 15 હોર્સ પાવરનો એક પંપ કાર્યરત થયેલો છે. પછી જે કામદાર કલ્યાણ કેન્દ્રની સામે બિરલા રોડ ઉપર જ્યાં પમ્પિંગ સ્ટેશન આવેલું છે, નિરમા ફેક્ટરીની બાજુમાં જ, ત્યાં 50 હોર્સ પાવરના 4 પંપ અત્યારે કાર્યરત કર્યા છે. એમાં આપણે નિરમા કંપનીનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. એની કમ્પાઉન્ડ જે વોલ છે એ કમ્પાઉન્ડ વોલની અંદર એક ટ્રેન્ચ કરીને જે બિરલાની જે એફ્લુન્ટ માટેની કેનાલ છે એ કેનાલની અંદર આ 4 પંપના પાણી છે એનો ડિસ્ચાર્જ ત્યાં કરવામાં આવે છે અને એ 4 અત્યારે પંપો કાર્યરત છે. એ ઉપરાંત જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિરમાનો જે કોલસીનો ઢગલો છે એની બાજુમાં નિરમા ફેક્ટરીએ પોતે જ પોતાના 2 50 હોર્સ પાવરના પંપ ત્યાં કાર્યરત કરેલા છે. એટલે આવી રીતે 465 એચપીના ટોટલ 11 પંપો કાર્યરત કરેલા છે. એમાં બીજા 2 પંપ જે છે એ પોર્ટેબલ છે 35 હોર્સ પાવરના. એ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે ટ્રાન્સપોર્ટ, કારણ કે વ્હીલ માઉન્ટેડ છે એટલે ગમે ત્યાં લઈ જઈ શકાય, એ પણ એમાં આવી જાય છે. એ ઉપરાંત જે નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેનું જે આયોજન કરેલું છે અને એનું કામ અત્યારે પ્રગતિમાં છે. ઘણું કામ એમાંનું મેઇન રોડ ઉપર પૂરું પણ થયું છે. એનો ડિસ્ચાર્જ કરવા માટે પણ 50 હોર્સ પાવરના 4 પંપ અમદાવાદથી મગાવેલા છે. એ ઓલરેડી આવવાના હતા, આપણે ઝડપ કરાવી અને અહીંયા પહોંચી જાય એ બી વ્યવસ્થા એના માટે કરી છે. એટલે જે આના નિષ્ણાતો છે
એણે જે પ્રકારે વાત કરી છે એ પ્રમાણે જો વરસાદ ના આવે તો કાલ સવાર સુધીમાં ઘણા વિસ્તારોની અંદર આપણે આ ખાસ કરીને રણની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રશ્ન ઊભો થયો છે એ આપણે એમાંથી પાણીનો નિકાલ કરી શકીશું. જે બોખીરા વિસ્તારમાં છે એમાં જે બે બાજુથી નેવી છે એ નેવીને ખૂબ મોટો હિસ્સો કવર કરેલો છે. એ વિસ્તારમાંથી પણ પાણી જતું હતું. એમાં આપણે એનો સહકાર મેળવીને કરવાનું છે, પણ સ્વાભાવિક છે કે નેવી છે એ પોતાના પ્રિમાઇસીસમાં જે સિવિલ ઓથોરિટીને છે એનું માનતી હોતી નથી. બાપભાઈ જ્યારે ધારાસભ્ય મંત્રીશ્રી હતા ત્યારે પણ એમણે આ બાબતે પ્રયાસ કરી જોયા છે. ત્યારે આટલા ડિઝાસ્ટર નહોતો થયો, પણ હવે જ્યારે આપણે ડિઝાસ્ટર થયો છે ત્યારે રાજ્ય સરકારને સાથે રાખીને એના માટે અલગથી પ્લાન બને. એનું કારણ બે થયું. એક તો આપણે નેશનલ હાઈવે જે થયો એમાં ઘણા ડ્રેઇન બ્લોક થઈ ગયા અને ઊંચો થયો, એને કારણે પાણી અમુક રોકાયા પણ ખરા, અને નેવી આવી. એને કારણે બોખીરાની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે, કારણ કે ત્યાં પમ્પિંગ કામ લાગે એમ નથી, પાણી ચાલુ રહે છે. અને એ બોખીરા, ખાપટ અને એ બધી એરિયા એવો છે ખેતીની જમીનનો કે એમાં થોડા વરસાદમાં જ જમીનમાંથી જ પાણી બહાર આવવા માંડે, એટલે એ મુશ્કેલી છે. એટલે એ પાણી કુદરતી રીતે જ નિકાલ થઈ રહ્યો છે. અને એ પણ જો આ વરસાદ બંધ રહી ગયો તો હું માનું છું એનું પણ જલ્દીથી નિરાકરણ થઈ શકશે. એક ગેરસમજ પ્રવૃત્તિ છે કે ભાઈ આપણે ભૂગર્ભ ગટર બનાવી અને એ ભૂગર્ભ ગટર નિષ્ફળ ગઈ એટલે આપણે આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. એ હકીકત એકદમ ખોટી એટલા માટે છે કે ભૂગર્ભ ગટરનું કામ એ આપણા એફ્લુઅન્ટ જે ઘરનું છે, ઘરની જે સુરેજ નીકળે ટોયલેટ બાથરૂમની, એના માટેની એ ડિઝાઇન કરેલી હોય છે. એમાં વરસાદનું પાણી તો ક્યારેય નાખવાનું જ ન હોય. આ તો ઇમરજન્સીમાં આપણે કોઈ બીજો રસ્તો ન હોય એટલે આપણે એનો ક્યારેક ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, પણ એ એના ડિઝાઇનની સાથે સુસંગત નથી. એ નાખીએ તો એમાં પણ ડેમેજ થવાની અંદર નીચે શક્યતા હોય છે, એટલે એનો ઉપયોગ નથી હોતો. એટલે ઘણા અમારા જે જૂના મિત્રો છે એ આવી અફવા ફેલાવે છે કે ભૂગર્ભ ગટર કામ નથી કરતી, એને કારણે આ થયું છે. ભૂગર્ભ ગટર કામ કરે છે, અને ભૂગર્ભ ગટરનું કામ છે એ વરસાદી પાણીના નિકાલનું નથી. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અલગથી હોય છે. આખા દુનિયાની અંદર આ હોય છે, આપણા એક પોરબંદર માટેની નથી, બધી જગ્યાએ એવી હોય છે. એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી. પોરબંદરમાં આ વરસાદના આટલો લાંબો સમય રહ્યો અને પાણી ભરાયા, એને કારણે સફાઈની પણ મોટે પાયે જરૂરિયાત પડવાની છે. એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રભારી મંત્રીશ્રી, આપણા જે અશ્વિની કુમાર સેક્રેટરી છે શહેરી વિકાસના, એમની સાથે વાત કરેલી. એટલે આજે રાજકોટથી જે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની આખી 80 માણસોની ટીમ, એના બધા સાધન સરંજામ સાથે અહીં આવી ગઈ છે. એટલે દવા છાંટવાથી માંડીને સફાઈ કામગીરી જે કરવાની છે એ કામગીરીમાં એ આવીને મદદ કરવાના છે આપણને. એ ઉપરાંત સ્થાનિક રીતે પણ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને આખું વહીવટીતંત્ર સફાઈની અંદર જ્યાં સ્થાનિક રીતે જે વધારે લોકોને રાખવાના થશે તો પણ રાખીને એ કરી શકશે. અત્યારે પણ આપણે ઘણા બધા JCB સહિતના વાહનોની જરૂરિયાત છે, એ આપણે સ્થાનિક રીતે એ ભાડે કરીને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છે. અને ચીફ ઓફિસરને ફોન કરીને જે આપણા એડિશનલ ચીફ સેક્રેટરી અશ્વિની કુમાર છે એને સૂચના કીધેલું છે કે તમારે કોઈ પૈસાને બાબત કારણે કોઈ નિર્ણય લેવાની અંદર ક્યારેય અટકવું નહીં. જે કોઈ ખર્ચ થશે એ રાજ્ય સરકાર આના માટે ભોગવશે અને એના માટેની વ્યવસ્થા પણ કરીશું. એટલે આ રીતે વહીવટીતંત્ર, નગરપાલિકા બધાએ સાથે મળીને અહીંયા આપણી પાસે સામાન્ય, મેં ફરી પાછો કહું છું કે સામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે વ્યવસ્થા હોય, પણ જે અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે આ પ્રશ્ન ઊભો થયો છે.
અને એ અસામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગમે એવી સક્ષમ નગરપાલિકા હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય જ. વડોદરાની અંદર ગઈકાલે જે ભારે વરસાદ થયો, વડોદરાની અંદર પણ જનજીવન આવી રીતે ખોરવાયું છે. આપણો ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક ગામોની અંદર, ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર આવી સ્થિતિ ઊભી થઈ, તો ત્યાં પણ આપણે ત્યાં એપ્રોચેબલ એ વિસ્તાર રહ્યો નથી. એટલે આ રીતે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નાગરિકોએ પણ ખૂબ મોટો સહકાર આપ્યો છે. આની અંદર જે લોકો વિસ્થાપિત થયા લગભગ 1500ની આસપાસ, એ લોકોને પણ રોજ એને 2 ટાઈમ ભોજન પહોંચાડવા સહિતની જે વ્યવસ્થા છે એ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી વહીવટીતંત્ર કરી રહ્યું છે. એટલે મારી બધા ખાસ કરીને જે મીડિયાના મિત્રોને એટલું જ કહેવાનું છે કે લોકોને ખબર કદાચ ન હોય પણ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ભૂગર્ભ ગટરનું કામ છે માત્ર ને માત્ર એ આ જે પાણી ઘરના ટોયલેટ બાથરૂમ પૂરતું જ હોય છે. બાકીના જે વરસાદી પાણીના નિકાલ માટેની આખી વ્યવસ્થા દેશ અને દુનિયામાં અલગ જ હોય છે. અને આપણે એ ઘણી બધી કામગીરી એમાં કરી છે અને હજી ઘણી બધી કરવાની બાકી છે. કામ ચાલુ છે એના માટેનું, કારણ કે ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય એના પછી કામ સામાન્ય રીતે થતું હોય છે. એ આપણે કરી લીધું છે. જ્યાં સુધી મોટો પ્રશ્ન તો લાઇટનો ઊભો થતો હોય છે કે વીજળીના અંદર જે સપ્લાયની અંદર આપણે ડિસરપ્શન આવતું હોય છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં. પણ મારે PGVCLના અધિકારીઓનો અને એમના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ આભાર માનવો જોઈએ કે લગભગ 48 કલાકની અંદર એમણે બધી જ જગ્યાએ વીજળીના જે કનેક્શનોમાં ફોલ્ટ ઊભા થયા હતા, થાંભલાઓ પડી ગયેલા હતા ગ્રામ્ય વિસ્તારમાં, એ ઊભા કરીને એ કમ્પ્લીટ આપણે વીજળીનું રિસ્ટોર કરવાનું કામ પૂરું થઈ ગયું છે. અને એટલી હદ સુધી કે એની ટીમો, ટેકનિકલ ટીમો અહીંયા હજી સ્થાપિત છે, પણ જે મોટા અધિકારીઓ આવ્યા હતા એ કામ પૂરું કરી અને એ પરમ દિવસે નીકળી પણ ગયા છે. આટલું ઝડપથી કામ એમણે કરેલું છે. ખાપટમાં જે પાણીના જે પ્રશ્નો થયા માં આપ જોશો ને તો હનુમાન રોકડિયાનું જે મંદિર છે એની પાછળનો ભાગ લઈને સીધે સીધું જૂનું બોકીનું ચામુંડ માતાજીના મંદિરથી આ બાજુ વિસ્તાર એ તમારે નીચાણવાળો વિસ્તાર છે. એટલે મને ખ્યાલ છે કે મેં જ્યારે નાના હતા ત્યારે ત્યાં બખલ્લાનું બિલડીઓ, એના પછી કોડીટરાનો પાછળનો ભાગ, એ બધા વિસ્તારનો મોટું બધો પાણીનો જથ્થો આવે. એટલે ત્યારે પણ એ વિસ્તારમાં જે ખેતીની આ લોકો કરતા ત્યારે ત્યાં પાણી ભરાઈ જતા અને એમ ઘેડ વિસ્તારમાં ચોમાસામાં વાવેતર ન કરીએ એ રીતે ત્યાં વાવેતર ન થઈ. અને એ જમીન આખી તમારે ઉપરના જ્યાં પાણી હોય દબાણને રીતે રેચાઈ જાય. હવે એ વિસ્તારમાં આજે આપણે સૌ જોઈએ છીએ કે ત્યાં બાંધકામ થઈ ગયા. એટલે બાંધકામ થયા એટલે પાણીનો નિકાલ ઓછો. પછી વાસરા દાદાનું મંદિર જે બોખીર આગળ છે ત્યાં પછવાડાના ભાગમાં ભાડ હતી અને ભાડમાં થઈ અને એ પાણી સીધા જ્યારે એનો અખેડો એટલે ગાયું જે ઊભી રહેતી ને એ અખેડાનો ભાગ હતો પોરબંદર, ત્યાં બોખીરા બોર્ડિંગ જે છે મેં બોર્ડિંગ ત્યાં પાછળના ભાગમાં, તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા. પછી આગળ જે જૂનો રબારી કેળો હતો એ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા. એને લીધે બોખીરામાં પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. આમ તો અમે ત્યાંથી એક તમારે શોમ વોટર ગટરી છે ને ત્યાં તમારે એ વાસરા દાદાના સ્થાનની સામેથી લઈ અને જસુબેનનું જ્યાં દવાખાનું છે ત્યાં એક કાકડીથી ત્યાંથી લઈએ. એટલે જ્યાં વાસરા દાદાના સ્થાન આગળથી પાણી નીકળતું, બીજું જસુબેનના દવાખાના આગળથી ત્યાં પણ એક પુલ હતો, એ પુલમાંથી નીકળતું. ત્યાંથી જે ટ્રેન્સ હતી ને એ પણ તમે જોયો તો બધી ભરાઈ ગઈ છે. પછી આપણો બંદરવાળો જે રસ્તો બનાવ્યો એમાં પુલીઓ ઉપરના ભાગમાં અને ક્યાં બોખીરાગઢ બી મૂક્યા હતા, પણ એ નાના હતા. આ વખતે જે રીતે વરસાદ જે પડ્યો જે 35, 36, 24 કલાકમાં, એને લીધે પાણીનો મોટો જથ્થો આવ્યો એટલે ત્યાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એના માટે આવતા દિવસોની અંદર જે ખાસ કરીને બાયપાસ અને બાયપાસના ઉપરના ભાગમાં જે વાડી વિસ્તારના બધામાં પાણી ભરાઈ ગયા, એ ત્યાંનું પાણી પણ તમારે જે પહેલાં જતું ત્યાંથી જે 66 kV જે છે એ અને એની પાછળ નેવીનો ભાગ છે એ ત્યાંથી ને પાણીનો નેવીવાળાએ આપણે મંજૂરી નથી આપી, મંજૂરી આપણે લઈ અને એ પાણી પણ જેમ નીકળી જાય તો એ જૂની જે અમારે અમળિયારી કહેવાય છે કે અમળિયારી થઈને જ્યાં અત્યારે આપણે આવાસ યોજના છે ને એ વિસ્તારમાં નીકળી જાય.
આવતા દિવસોમાં આયોજન કરશું કે એ વિસ્તારમાં જે પ્રશ્ન છે પાણીના એ પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય એના માટે અમે પ્રયાસો કરશું. ખાસ કરીને ખેતીને નુકસાન થયું છે એ બાબતે સર્વેની કામગીરી હાથ ધરવામાં એમાં આમ તો માન્ય ધારાસભ્યશ્રીએ વાત કરી છે. મેં પણ એક કાગળ આજે બધી જગ્યાએ લખ્યા છે કે અત્યારે તમારે પાણી જે ભરાઈ ગયા એને લીધે સર્વેની કામગીરી થઈ શકે એમ નથી. આપણી પાસે લગભગ 1,09,000 હેક્ટર કુલ ખેતીની જમીન છે, એમાં વાવેતર થયેલા છે. તો 70,000 હેક્ટરમાં તો પાણી ફરેલા છે. એટલે જેવું પાણી ઉતરી જાય એટલે ટીમો અત્યારે તૈયાર છે. એ સર્વે કરશું એટલે જેને પણ નુકસાની ગઈ હોય એટલે સરકાર બધાને નિયમ મુજબને જે કોઈ રાહતો અપાતી એ બધી રાહતો એને આપશે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કમલાબાગ સામે જોખમી ખાડો, પાણીમાં ગરકાવ, ગંભીર અકસ્માતની ભીતિ. પોરબંદરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 3 શખ્સોની ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત. વરસાદ બંધ થયા બાદ પણ ખેડ વિસ્તાર જળબંબાકાર. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. પોરબંદરમાં વરસાદની સ્થિતિ અંગે ખાસ પ્રેસ કોન્ફરન્સ. ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીએ આપી માહિતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.